ગર્ગાચાર્ય પીઠના જગતગુરુનો જુનાળામાં નગર પ્રવેશ. હજારોની સંખ્યામાં સાધુ સંતો અનુયાયીઓ 400 ગાડીના કાફલા સાથે જગતગુરુ મહેન્દ્રાનંદજી મહારાજને કરાવ્યો નગર પ્રવેશ. ઇન્દ્ર ભારતી બાપુએ કર્યો રૂપિયાનો વરસાદ. જૂનાગઢ મુચકુંદ ગુફાના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરીજી મહારાજ ગર્ગાચાર્ય પીઠના જગતગુરુ બન્યા બાદ પ્રથમ વખત ભવ્યથી અતિભવ્ય નગર પ્રવેશ. શ્રી પંચદશ નામ જૂના અખાડા જૂનાગઢ મુચકુંદ ગુફાના મહંત 1008 શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ કે જેઓ ગર્ગાચાર્યની પરંપરા અને સંપૂર્ણ સનાતનની પરંપરાના અનુયાયી છે, જેને થોડો સમય પહેલા જ અખાડાની વૈદિક પરંપરા મુજબ ગુરુ મહારાજ મહંત હરિગીરીજી મહારાજ મહંત હરિગીરી સાધુ સંતો મહાત્મા અને તમામ અધિકારીઓની સંમતિ અને હાજરીથી પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમની પાવન ભૂમિ પર જગતગુરુની પદવી એનાયત કરવામાં આવી હતી. ત્યારે આજે સાધુ સંતો મહંતો ભક્તો અને હજારોની સંખ્યામાં અનુયાયીઓ સાથે 400થી વધુ ગાડીઓના કાફલા સાથે જૂનાગઢના નગર પ્રવેશ કર્યો હતો. 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ સૌથી નાની વયમાં જગતગુરુની પદવી એનાયત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં જગતગુરુના સાનિધ્યમાં હજારો સંન્યાસીઓએ દીક્ષા લીધી છે. ત્યારે સનાતન ધર્મની જ્યોત હંમેશા માટે પ્રજ્વલિત રાખનાર આ જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજનું વાજતી ગાજતી સામૈયા કરી જૂનાગઢમાં નગર પ્રવેશ કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભવનાથ ક્ષેત્રના મહંત હરગીરી મહારાજ, ઇન્દ્ર ભારતીજી મહારાજ, કાશી સુમેરુ મંચના શંકરાચાર્ય, મહામંડલેશ્વર જય અંબાગીરી, મહામંડલેશ્વર કૈલાસ આનંદજી મહારાજ તેમજ અનેક સાધુ સંતોએ ભવ્યથી અતિભવ્ય ઢોલ નગાડા અને ડીજેના તાલે જગતગુરુનું સ્વાગત કરી નગર પ્રવેશ કરાવ્યો હતો. ત્યારે ઇન્દ્ર ભારતી મહારાજે દત્ત ચોકમાં પહોંચતા જગતગુરુ પર રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો અને ત્યારબાદ તમામ સાધુ સંતો મહંતો અને જગતગુરુએ ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજે જણાવ્યું હતું કે જૂનાગઢમાં આજે પ્રથમ નગર પ્રવેશ કર્યો છે. ત્યારે આજે ગુરુ હરિગીરીજી મહારાજ, ઇન્દ્ર ભારતી મહારાજ અને તમામ અખાડા સાધુ સંતો સૌએ મળી આજે મારા નગર પ્રવેશનું ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું. શ્રી પંચદશનામ જૂના અખાડા અને તમામ અખાડા પરિષદ દ્વારા સનાતન ધર્મની જ્યોતને પ્રજ્વલિત રાખવા મને જગતગુરુની પદવી એનાયત કરવામાં આવી છે. તેની પૂરેપૂરી જવાબદારી નિભાવીશ. આમ તો સનાતન માટે વર્ષોથી મેં મારું જીવન અર્પણ કરેલું છે. છેલ્લા 5 વર્ષમાં 850થી વધુ સંન્યાસીઓને અખાડામાં જોડી દીક્ષા આપી છે. જ્યારે તમામ પ્રકારના જાતિવાદની તોડી હિન્દુ એક થશે ત્યારે જ સનાતન ધર્મને સાચી ઉજાગરતા મળશે. ત્યારે મારાથી બનતું જેટલું વધુમાં વધુ કાર્ય હિન્દુ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવા માટે બનશે તેટલું કાર્ય કરીશ. જૂનાગઢમાં આજે જે પ્રથમ અહીંયા આગમન થયું અમારું, તો ભવનાથ દાદાના દર્શન કર્યા, મહાદેવના દર્શન કર્યા, મુચકુંદ દાદાના દર્શન કર્યા, ભગવાન દામોદર ભગવાનના દર્શન કર્યા અને અખાડામાં પૂર્વદત્ત ભગવાનના દર્શન કર્યા. ખાસ કરીને સનાતન માટે, જૂનાગઢ માટે, આપણી પરંપરાઓના નિર્માણ માટે સતત અમે અમારી રીતે પ્રયત્નશીલ હોઈએ જ છીએ. પણ વિશેષ આપણી જે સનાતનની ધરોહરના જે આપણી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિનો અંદર કોઈ પણ પ્રકારની છેડછાડ ન થાય એનું અમે પૂરું ધ્યાન રાખીશું. ખાસ કરીને જૂનાગઢની જે આપણી પરંપરાઓ હાલી આવે છે, એ પરંપરાઓ તોડવા માટે ઘણીવાર ઘણી બધી પ્રકારના પ્રયાસો થતા હોય છે, એમ કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ. તો એની સામે અમે હવે લાલ આંખ કરીશું અને એ પ્રકારના પ્રયત્નો કરનારાઓને અમે પ્રેમથી સમજાવીશું અને આપણી ધરોહર કે આપણી જે પરંપરા છે એ પરંપરામાં કોઈ પણ પ્રકારની છેડછાડ ન થાય એ માટે પૂર્ણ પરિષદમાં જે અમારી વાત થઈ છે, તો અખાડા પરિષદના માર્ગદર્શન વિશે આવનારા સમયની અંદર અમે તમામ જાતિઓને જોડી, ખટ દર્શનના તમામ સાધુ સંતોને જોડી અને એક એવી સંસ્થા કે એવું ટ્રસ્ટ બનાવીશું કે જે સનાતનના દરેક પ્રકારના પ્રશ્નો, મઠ મંદિરના પ્રશ્નો હોય કે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, સનાતન માટેની કોઈ પણ પ્રકારની કામગીરી હોય એ માટે સતત જાગૃત રહેશે એવા પ્રકારનું એક ટ્રસ્ટ અને એક સંસ્થા નિર્માણ થઈ રહી છે. જેની અંદર નાના નાના ગામડાથી માંડીને મોટા શહેર સુધીની જે આપણી સનાતનની સંસ્કૃતિ છે સાહેબ, એક પરિવારને જોડતી કડી એટલે મઠ, એક ગામને જોડતી કડી એટલે રામ મંદિર ને શિવ મંદિર, એક વિસ્તારને જોડતી કડી એટલે એક મઠ, અને આખા સમુદાય એટલે આખા રાજ્યને જોડતી જે કડી છે મઠ છે. આવા મઠ મંદિરોની સાથે આપણી અદ્ભુત પરંપરાઓ જોડાયેલી છે. તો નાના નાના મંદિરોથી લઈ જે દરેક ગામની અંદર શિવ મંદિર ને રામ મંદિર રહેલા છે, એ ગામની અંદર સનાતન ધર્મનો પ્રચાર અનંત વર્ષોથી કરી રહ્યો છે. આજકાલથી નહીં સાહેબ, અનંત વર્ષોથી. જ્યારે કદાચ હું એવું માનીશ કે ગુજરાતમાં નહીં, ભારતમાં નાના મોટા અન્નક્ષેત્રોનું કોઈ અસ્તિત્વ નહીં હોય, જ્યારે ઘણા બધા વિષયોથી આપણે દૂર છીએ, આવા સમયથી આ ગોસ્વામીઓ અને રામાનંદીઓ આપણે સનાતનનું કામ કરી રહ્યા છે. તો અમે ગામડે ગામડે જઈ
અને સનાતનની જાગૃતિ માટે, સનાતનના કામ માટે હજારો સાધુ સંતોને સનાતનની સંસ્થાની અંદર જોડી અને ગામડે ગામડે સનાતનનો વિચાર પહોંચે અને સનાતન માટે બધા જાગૃત રહે એ માટેનું આવનારા ટૂંક સમયની